હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું ગુજરાતી પાત્રા. જે આપણે અળવીના પાત્રા જે બનાવતા હોય છે તે એ પણ કોઈ પણ જાતના બીડા વાયડા વગર એકદમ સરસ ઝડપથી બની જશે અને સાવ ઇઝી એવા આપણે એ રીતના આજે અળવીના પાનના પાત્રા બનાવીશું. તો એના માટે મેં અહીંયા છે ને 5 થી 6 નંગ અળવીના પાન લઈ લીધા છે. એને મેં પહેલેથી ધોઈ અને થોડાક આપણે કોટનના કપડાથી એને સાફ કરી લીધા છે, એમ કોરા કરી લીધા છે. પછી આપણે આ રીતના જે રગુ હોય છે એમાં પાનમાં આપણે આ રીતના આપણે એનાથી રગુ કાઢી લેશું એમ. હવે આ રીતના આપણે પહેલાં એના બીડા વાળી લેશું. આ રીતના આપણે પાનના બીડા વાળી લેશું અને પછી એને સમારી લેશું. આ રીતના એકદમ છે ને લાંબા એના આપણે જે કટિંગ કરશું ને એનું, એટલે જો આપણે જે બીડા વાળીને આપણે પાત્રા બનાવશું ને એમાં કેમ લેયર્સ થાય છે એકદમ સરસ, એ રીતના લેયર્સ જેવા એમાં થશે. તો પહેલાં હવે આપણે એમાં 2 વાટકી ચણાનો લોટ, પછી હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું. અને થોડાક આપણે ચટપટા બને એના માટે આપણે ખાંડ અને લીંબુનો રસ એમાં નીચોવીશું એકદમ સરસ. એટલે છે ને આની જગ્યાએ જો તમારે આંબલીનો જે પલ્પ આવે એ નાખવો હોય ને તો એ પણ નખાય, પણ મારી પાસે અવેલેબલ નહોતો તો મેં લીંબુ નીચોવી લીધું. હવે આપણે થોડુંક મોણ માટે તેલ નાખશું, જેથી આપણે જે પાત્રા બનાવીશું અને જે ખાશું ને તો એકદમ સરસ પોચા એવા લાગશે અને ગળામાં એક જરાક પણ શું કહેવાય કે ઠંકાય નહીં ને, એવી રીતના સરસ આપણા પાત્રા પોચા એવા બનશે. હવે આપણે જરૂર મુજબ આપણે એમાં પાણી નાખી અને એકદમ સરસ આપણે એનો એક લોટ આપણે બાંધીએ છીએ એ રીતનું આપણે તૈયાર કરી લઈશું. હવે આ રીતનો આપણે એકદમ સરસ લોટ કહેવાય ને તે આપણે બાંધી લીધો છે. હવે આપણે તેલથી ગ્રીસ કરેલી એક ડીશ લઈ અથવા તો થાળી લઈ અને આ રીતનું આપણે એકદમ સરસ આપણે જેમ ઢોકળાનું સ્ટીમ કરતા હોય ને પાથરી છે બેટર, એ રીતનું આપણે એમાં સરસ પ્રેસ કરી અને આપણે બનાવેલું પાત્રાનું બેટર એમાં નાખી દઈશું અને ખાલી 15 મિનિટ માટે એને સ્ટીમ કરી લેશું. આ રીતના જો તમારી પાસે ઢોકળિયું હોય તો તમે એમાં પણ કરી શકો. અહીંયા મેં કડાઈમાં સ્ટેન્ડ મૂકી અને આ રીતનું આપણે પાત્રા સ્ટીમ કરી લીધા છે. હવે આપણા પાત્રા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એને 10-15 મિનિટ માટે પહેલાં એને ઠંડા થવા દઈશું. પછી ઠંડા થઈ જાય એટલે આ રીતના તમે સરસ એમાં કાપા પાડી અને આપણે પાત્રાના પીસ કરી લેશું. હવે આપણા સરસ પાત્રાના પીસ આપણે કટિંગ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એનો વઘાર કરી લેશું. હવે કડાઈમાં થોડુંક અમથું તેલ, થોડુંક રાઈ જીરું, હિંગ અને સફેદ તલથી આપણે એને વઘાર કરી લઈશું અને આપણા તૈયાર કરેલા પાત્રા આપણે એમાં નાખી દઈશું અને સાવ લો ફ્લેમ ઉપર આપણે એને ક્રિસ્પી થશે ને ત્યાં સુધી એને જરાક આપણે હલાવતા રહીશું. એકદમ સરસ ક્રિસ્પી એવા થશે ને ઉપરથી, એટલે ખાવાની એકદમ સરસ મજા આવશે. હવે જો તમે આને ડાયરેક્ટ તમારે તેલમાં તમારે તળવા હોય ને તો તમે તળી પણ શકો, પણ આ રીતના તમે કરશો ને તો પણ એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા પાત્રા તૈયાર થશે. તો આપણા પાત્રા એકદમ સરસ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તો આપણે પ્લેટમાં એને સર્વ કરી લઈશું. તો બસ તૈયાર છે આપણા ગુજરાતી અળવીના પાનના પાત્રા. એકદમ સરસ, કોઈ પણ જાતના બીડા વાળવાની ઝંઝટ વગર એકદમ થોડી જ એમ કહેવાય ને કે મિનિટોમાં તૈયાર થઈ જાય ને એવા આપણા પાત્રા રેડી છે. આ રીતના તમે જો પાત્રા બનાવશો ને તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સરસ પોચા એવા લાગે છે. અને આને તમે સોસ, ચટણી અથવા તો ચારે પણ ખાશો ને તો ખાવાની ખૂબ મજા આવશે. તો તમે પણ મારી આ રીતે એક વખત અળવીના પાનના પાત્રા બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.